સીજે ચાવડા વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। ધારાસભ્ય સીજે ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે બે કોર્ટમાં કેસ ચાલતા હતા। ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થઈ ગયું હતું। 21 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે। સમાધાન થઈ ગયું છે, માત્ર કોર્ટમાં હાજર રહેવાનું છે। જે આરોપ લગાવ્યા હતા એ આરોપના કોર્ટમાં કેસ બે જગ્યાએ ચાલતા હતા। એક કેસ ચાલતો હતો ગાંધીનગરની કોર્ટમાં, જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો। એનું સમાધાન થઈ જતાં, એની પૂછપરછ રજૂ થઈ જતાં એ વિથડ્રો થયેલ છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। સમાધાન ઓલરેડી થઈ ગયું છે માનનીય મુખ્યમંત્રી સામે જે હતું, માજી મુખ્યમંત્રી સામે નીતિન ભારદ્વાજે અલગથી કેસ કર્યો, અલગથી કેસ, પણ એ વિષય જ છે, નવો વિષય નથી।